દર્શક મિત્રો, કેમ છો બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે સરકારી માહિતી. તો તેને શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આગળ ને આગળ તમે વિડીયો જોતા રહેજો. તો મિત્રો, હું તમને એક એવી યોજના વિશે માહિતી આપીશ કે જે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિશે હું તમને વિગતવાર માહિતી આપું છું મિત્રો. તો ચાલો મિત્રો, આપણે જોઈશું યોજનાના મુખ્ય પાત્રતા. તો મિત્રો, MYSY યોજનાના લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબની પૂરી શરતો કરવી જરૂરી છે. મિત્રો, ગુણવત્તા. ધોરણ 12 પછી ડિગ્રી કોર્સ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષાના લઘુત્તમ એટલે કે 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવેલા હોવા જોઈએ. મિત્રો, ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ માટે ધોરણ 10ની પરીક્ષા લઘુત્તમ 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ હોવા જરૂરી છે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે D2D એટલે કે ડિપ્લોમા 2 ડિગ્રી કોર્સ માટે ડિપ્લોમાનો અભ્યાસક્રમ પાસ કરેલ અને પરીક્ષાના લઘુત્તમ 65% કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. મિત્રો, કુટુંબિક વાર્ષિક આવક મર્યાદા. વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અન્ય શરતો. મિત્રો, વિદ્યાર્થીને ગુજરાતના મૂળ રહેવાસી હોવા જોઈએ અને તેણે ગુજરાત માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ લીધેલો હોવો જોઈએ. આ યોજનામાં તમામ કેટેગરી જનરલ, ઓબીસી, એસસી અને એસટીને ના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. મિત્રો, મળવાપાત્ર આર્થિક સહાય. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 3 પ્રકારની સહાય આપવામાં આવે છે, જેમાં ટ્યુશન ફી, રહેવા જમવાની સહાય, પુસ્તક અને સાધનોની સહાય આપવામાં આવે છે. મિત્રો, ટ્યુશન ફીની સહાય તો કે મેડિકલ MBBS અને ડેન્ટલ એટલે કે BDS મંજૂર થયેલા વાર્ષિક ફીના 50% અથવા મહત્તમ 2 લાખ જે ઓછું હોવું તે. પ્રોફેશનલ કોર્સ એટલે કે એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્ટિકેચર વગેરે મંજૂર થયેલા વાર્ષિક ફીના 50% અથવા મહત્તમ 50 જે ઓછું હોય તે ચાલશે. મિત્રો, ડિપ્લોમા કોર્સ મંજૂર થયેલ વાર્ષિકના 50% અથવા મહત્તમ ₹25,000 જે ઓછું હોય તે છે. BSc એટલે કે BCom, BSc, BBA, BCA વગેરે મંજૂર થયેલ વાર્ષિક ફીના 50% મહત્તમ ₹10,000 મળવાપાત્ર છે. મિત્રો, હોટલ અને ભોજનનું ભથ્થું. તો જે મિત્રો પોતાના રહેઠાણના તાલુકાની બહાર સરકારી કે બિનસરકારી કોલેજોમાં પ્રવેશ મેળવે છે અને સરકારી છાત્રાલયમાં જગ્યા ન મળેલ કારણે બહાર રહે છે, તેમને માસિક 1,21,000 ક્રેડિટ વાર્ષિક મહત્તમ એટલે કે 10 મહિના માટે એટલે કે ₹12,000 સહાય મળે છે. અને મિત્રો, પુસ્તક અને સાધનો માટેની સહાય. આ સહાય વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન માત્ર એક જ વાર મળવાપાત્ર થાય છે. મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે ₹10,000 મળવાપાત્ર થાય છે. એન્જિનિયરિંગ, ફાર્મસી અને હાર્ટિકલ્ચરના વિદ્યાર્થીઓ માટે ₹5,000 મળવાપાત્ર થાય છે અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ₹3,000 મળવાપાત્ર થાય છે. અને જરૂરી દસ્તાવેજો. તો મિત્રો, આપણે એના ઓનલાઈન અરજી કરવા વખતે નીચેના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તો ચાલો મિત્રો, આપણે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેની હું તમને વિગતવાર માહિતી આપું છું. મિત્રો, ધોરણ 10 અને 12નું માર્કશીટ, સક્ષમ અધિકારી મામલેદાર અથવા TDO સાહેબ દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો તે પણ ફરજિયાત છે અને તે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી આધાર કાર્ડની નકલ, એડમિશન લેટર અને ફી ભર્યાની રસીદ, કોલેજ દ્વારા આપવામાં આવતું ફી સ્ટ્રક્ચર એ પણ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બેંક પાસબુકનું પ્રથમ પાનું અને કેન્સલ ચેક વિદ્યાર્થીના નામે જે બેંક ખાતું હોવું ફરજિયાત છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ ઘોષણા પત્ર તે પણ તેમાં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા હોય તો તેમને હોસ્ટેલ પ્રવેશ અને ફ્રીની રસીદ પણ તેમાં અપલોડ કરવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયા. તો મિત્રો, આપણે અરજી ક્યાં કરવી તો તેની હું તમને માહિતી આપીશ. વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે
MYSY ઇન ગવર્મેન્ટ ઇન પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓ પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી કરવા માટે નજીકના નિયત કરેલા હેલ્પ સેન્ટર ખાતે જવું પડશે. ત્યારબાદ યોગ્ય વેરિફિકેશન થયા બાદ સ્કોલરશીપની રકમ સીધી જ વિદ્યાર્થીના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું તમને સરકારને લગતી આવી યોજના અને વિદ્યાર્થીઓને લગતી સ્કોલરશીપની યોજના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો મારો વિડીયો આગળ શેર કરજો. જય માતાજી મિત્રો, નમસ્કાર.